નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। આજ રોજ તારીખ 31/1/2025ના રોજ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નસવાડી તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે એક તડવી અરુણકુમાર દિનેશભાઈ અર્થપાલા સીટ માટે તથા 2 તડવી બિપિનભાઈ અંબાલાલ ગામ રોજિયા વસાહત એ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા, તેમજ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભીલ દિનેશભાઈ લીંબડભાઈ ગામ વડદલીએ પણ ફોર્મ ભરેલ છે। આ તમામ ઉમેદવારોએ નસવાડી તાલુકા પંચાયત માટે ચૂંટણી અધિકારીને ફોર્મ રજૂ કર્યા છે। રિપોર્ટર અરવિંદભાઈ ભીલ, નસવાડી, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ। બોલો, તમે આજ રોજ કેમ આવ્યા છો? આજ રોજ હું અરુણ તડવી દિનેશભાઈ આજરોજ હું પાલા સોલ માટે પંચાયતની પેટા ચૂંટણી માટે આવેદનપાત્ર ઉમેદવારી પત્ર આપવા માટે આવ્યો છું। બરાબર, તો તમે મતદારો પાસે શું આશા રાખો છો? મતદારો પાસે હું એક જિમ્મેદાર તથા શિક્ષિત યુવાન છું, તેથી તેમને મેં એક જ વસ્તુ જણાવીશ કે મને જંગી બહુમતીથી વોટ આપશો તથા તેમનું મેં સારા ભવિષ્ય તથા સારા શિક્ષણ તરફ તેમને સારા સમાજને સારો ઘડતર રૂપે મેં કરીશ। તમારું નામ? મારું નામ તડવી અરુણકુમાર દિનેશભાઈ। ઓકે, હા।